સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા અને વાવ થરાદની ધરતી પર લોકશાહીના મહાપર્વનું ભવ્ય સમાપન। મતદારોએ મતાધિકારના પવિત્ર અર્ધ્ય આપી સીલ કર્યું ઉમેદવારોનું નસીબ। સૂર્યદેવના આકરા મિજાજ અને અસહ્ય તાપમાં પાલનપુર ડીસાના મતદારોનો ઉત્સાહ ઓગળ્યો। લોકશાહીના પર્વ પર ગરમીનું ગ્રહણ લાગતા મતદાન મથકો ભાસ્યા સુમસામ। ડીસાની બનાસ નદીના શુષ્ક પટમાં ગટરના ગંદા પાણી બન્યા યુવક માટે કાળ। માલગઢ રોડ પર યુવકની લાશ મળતા સમગ્ર પંથકમાં સર્જાયો ભારે હાહાકાર। ડીસામાં લોકશાહીના પર્વે ખીલ્યું યુવા શક્તિનું કમળ। વયોવૃદ્ધ દાદાની આંગળી પકડી અંજલિએ મતાધિકારના પવિત્ર કુંભમાં આપ્યું પ્રથમ આહુતિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, જે આકરી ગરમી અને રાજકીય ગરમાવા વચ્ચે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં આજે સવારથી જ લોકશાહીના પર્વનો પ્રારંભ થયો છે। નગરપાલિકાની આ ચૂંટણીમાં ગરમીએ પણ પોતાનો પ્રચંડ મિજાજ બતાવ્યો છે, જેના કારણે મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વાતાવરણમાં અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે, છતાં પણ ચૂંટણીનો માહોલ રસાકસી ભર્યો હોવાનું જણાય છે। જો કે આ વખતે ડીસા નગરપાલિકામાં ચૂંટણીનો જંગ કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે, જેમાં ભાજપનું પલ્લડું ભારે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। રસાકસી વચ્ચે પણ એકતરફી વાતાવરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે। વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। આકરી ગરમીના કારણે લોકો વહેલી સવારે અથવા સાંજના સમયે મતદાન કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે। મથકો પર પંખા અને પાણીની સુવિધાઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। રાજકીય પક્ષોના કાર્યકરો પણ મતદારોને ઘરની બહાર કાઢવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભયંકર બફારા વચ્ચે પણ લોકશાહી પ્રત્યેની આસ્થા અકબંધ દેખાઈ રહી છે। ડીસાની જનતા કોના શિરે સત્તાનો તાજ પહેરાવશે તે તો સમય જ કહેશે, પણ અત્યારે તો મતદાન મથકો પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ગરમીની આગાહી વચ્ચે વહેલી સવારથી ડીસાના મતદાન મથકો ઉપર મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોઠવાઈ રહેલી આ ચૂંટણી દરમિયાન અત્યારે ડીસાના અલગ અલગ વોર્ડની અંદર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। અને વાત કરીએ તો આજના સાંજે સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે અને જે ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થશે। મતદાન માત્ર એક અધિકાર નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે, અને આ વાત ડીસાના કેટલાક જાગૃત મતદારોએ સાર્થક કરી બતાવી છે। જ્યારે સ્થાનિક સ્તરે નીરસતાનો માહોલ હતો, ત્યારે અમદાવાદમાં સ્થાયી થયેલા એક પનોતા પુત્રે પોતાની નૈતિક જવાબદારી સમજતા ડીસા દોડી આવવાનું મુનાસિબ માન્યું હતું। પોતાનો ધીકતો ધંધો રોજગાર એક દિવસ માટે પડતો મૂકીને વહેલી પરોઢે મુસાફરી કરીને તેઓ ખાસ મતાધિકારના ઉપયોગ માટે પહોંચ્યા હતા। આ કિસ્સો એવા લોકો માટે આંખ ઉઘાડનારો છે, જેઓ રજાના દિવસે મતદાન કરવાના બદલે આરામ કરવાનું પસંદ કરે છે।
છે. ધંધાકીય નુકસાનની પરવા કર્યા વગર લોકશાહીને મજબૂત કરવાના આ ઉમદા પ્રયાસની પંથકમાં પ્રશંસા થઈ રહી છે. ગરમી અને અંતર જેની મુશ્કેલીઓ પણ તેમના ઉત્સાહને ડગાવી શકી નથી. દેશના ભાવિના ઘડતરમાં એક મતની કિંમત કેટલી છે તે આ જાગૃત નાગરિકે પોતાની કૃતિ દ્વારા સાબિત કરી દીધું છે. આવા જાગૃત નાગરિકો જ ખરા અર્થમાં લોકતંત્રના રખેવાળ છે. હું અમદાવાદથી વોટિંગ કરવા ડીસા આવ્યો છું અને દરેક ભાઈ બહેનોએ વોટિંગ વ્યવસ્થિત કરવો જોઈએ. આપણો સૌનો અધિકાર જ છે. હું મારો ધંધો રોજગાર મૂકીને આના માટે ખાસ આવ્યો છું કે ભાઈ આપણે એક વ્યવસ્થિત કામ થાય એમ. ડીસાના મતદાન મથકો પર ત્યારે એક પ્રેરણાદાયક દ્રશ્ય સર્જાયું જ્યારે ગુજરાત સરકારના મંત્રી પ્રવીરભાઈ માળી લોકશાહીના પર્વમાં સહભાગી થવા પહોંચ્યા હતા. મંત્રી જેવું મોટું પદ હોવા છતાં કોઈપણ પ્રકારના વીઆઈપી પ્રોટોકોલ વગર તેઓ ઝવેરીનગર પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. સામાન્ય નાગરિકની જેમ જ કાળઝાળ ગરમીમાં લાઇનમાં ઊભા રહીને પોતાની નમ્રતા અને સાદગીનો પરિચય આપ્યો હતો. મંત્રીએ કતારમાં ઊભા રહીને પોતાની વારીની રાહ જોઈ હતી. એ જનતા માટે એક મોટો સંદેશ છે કે કાયદા અને લોકશાહીની નજરમાં સૌ સમાન છે. મતદાન કર્યા બાદ તેમણે પોતાની આંગળી પરનું સ્યાહીનું નિશાન ગર્વભર્યો દર્શાવ્યું હતું. તેમણે હાજર રહેલા અન્ય મતદારો સાથે સહજ વાતચીત પણ કરી હતી. પ્રવીણભાઈ માળીએ આ તકે જણાવ્યું હતું કે સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે દરેક મત અનિવાર્ય છે. તેમની આ નમ્રતાએ ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ લોકશાહીના પર્વની અંદર ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું આજે મતદાન થઈ રહ્યું છે. લોકોની અંદર ખૂબ આશા અને અપેક્ષાઓ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત એક હરણફાળ ભળી રહ્યું છે. ત્યારે લોકોને જન સમર્થન મળી રહ્યું છે, વિકાસને જન સમર્થન મળી રહ્યું છે અને ધ્યાને રાખીને લોકો વોટિંગ કરી રહ્યા છે. હું રાજ્યકક્ષાના મંત્રી તરીકે ગુજરાતના સૌ નાગરિકોને અપીલ કરું છું કે આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરી અને કરાવડાવીએ. આ જ ક્રમમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ પણ પરિવાર સાથે મતદાન કરીને એક આદર્શ દાખલો બેસાડ્યો છે. દાંતીવાડા કોલોની સ્થિત પ્રાથમિક શાળા ખાતે તેઓ સહપરિવાર મતદાન કરવા પહોંચ્યા હતા, જેમાં ઇન્દુબેન, વિશાલકુમાર અને હેતલબેન પણ જોડાયા હતા. આખાએ પરિવારે શિસ્તબદ્ધ રીતે સામાન્ય નાગરિકોની જેમ જ લાઇનમાં ઊભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મગનલાલ માળીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિવારના દરેક સભ્યએ સાથે મળીને મતદાન કરવું એ સામાજિક જવાબદારી છે. તેમણે જનતાને અપીલ કરી હતી કે ગરમીને બાજુએ મૂકીને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા બહાર આવવું જોઈએ. લોકશાહી ત્યારે જ જીવંત રહેશે જ્યારે જનતા જાગૃત બનીને પ્રતિનિધિઓની પસંદગી કરશે. તેમના પરિવારે અન્ય પરિવારો માટે પણ એક માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. મતદાનના મહત્વને સમજીને તેમણે લોકશાહીના આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી છે. જે રીતે તંત્ર પાસે આપણે કામની અપેક્ષા રાખીએ છીએ, સુવિધાઓની અપેક્ષા રાખીએ છીએ, એમ એ બધી બાબતોનો આપણો હક ધરાવીએ છીએ. એમ લોકશાહીના પવિત્ર પર્વ ચૂંટણી પણ આપણી પવિત્ર ફરજ છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણીમાં મેં સૌપરિવાર મતદાન કર્યું છે. આપ પણ સૌ આ પવિત્ર ફરજ ના ચૂકો અને સપરિવાર સોસાયટી સાથે, મોહલ્લા સાથે વાતે ગાતે આપણી જે આ પવિત્ર ફરજ છે એને નિભાઈએ. ભારત માતા કી જય. સમગ્ર રીતે જોતા ડીસામાં અસહ્ય તાપ અને બફારા છતાં નેતાઓથી લઈને સામાન્ય જનતાએ જે રીતે મતદાનમાં રસ દાખવ્યો છે એ લોકશાહીની મજબૂતીના સંકેત આપે છે. હવે જોવાનું એ રહેશે કે આ જનમત કોના પક્ષમાં પરિણમે છે. પાલનપુરના રાજકીય આકાશમાં આજે ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે, જ્યાં શહેરના ધારાસભ્યએ પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને લોકશાહીના મહાપર્વમાં પોતાની આહુતિ આપી છે. પાલનપુર નગરપાલિકાની સત્તાના સિંહાસન માટે આજે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયાનો મંગલ પ્રારંભ થયો છે. રાજકીય ગરમાવા અને ઉત્તેજના વચ્ચે શહેરના વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ લોકશાહીના ઉત્સવમાં પાલનપુરના ધારાસભ્ય પણ પાછળ રહ્યા નહોતા. તેઓ વહેલી સવારે પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારના વીઆઈપી પ્રોટોકોલ વગર ધારાસભ્યએ એક સામાન્ય નાગરિકની માફક કતારમાં ઊભા રહીને પોતાની વારીની રાહ જોઈ હતી અને ત્યારબાદ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગર્વભેર જણાવ્યું હતું કે મતદાન એ માત્ર આપણો અધિકાર જ નહીં પરંતુ રાષ્ટ્ર પ્રતિની પરમ ફરજ પણ છે. તેમણે મક્કમ વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે પાલનપુરની જનતા વિકાસના કામોને વરેલી છે અને આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત છે. જનતા જનાર્દન ફરી એકવાર વિકાસની ગતિને વેગ આપવા માટે ભાજપ પર પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યના આ નમ્ર અભિગમે અને પરિવાર સાથેના મતદાનના દ્રશ્યોએ પાલનપુરની જનતામાં મતદાન પ્રત્યે એક નવો ઉત્સાહ જગાડ્યો છે, જે લોકશાહીની મજબૂતીના સંકેત આપી રહ્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આજે લોકશાહીના પર્વમાં સહભાગી થઈને અબાસડા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને જનતાને જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સાંસદ ગેનીબેન ઠાકોર આજે વહેલી સવારે પોતાના વતન અબાસણા ગામે મતદાન મથક પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક સામાન્ય નાગરિકની નિષ્ઠા સાથે પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ મથક પર ઉપસ્થિત મહિલા મતદારોને મળ્યા હતા અને તેમની સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે વહીવટીતંત્રને અપીલ કરી હતી કે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્તપણે જળવાઈ રહે તે અત્યંત અનિવાર્ય છે. ગેનીબેને ખાસ ભાર મૂક્યો હતો કે ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે, તેથી તમામ પક્ષો અને મતદારોએ ખેલદિલીપૂર્વક મતદાન કરવું જોઈએ. તેમણે મહિલાઓને પણ વધુમાં વધુ સંખ્યામાં બહાર આવીને વોટ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદની આ મુલાકાતથી સ્થાનિક મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાતાવરણમાં લોકશાહીનો સાચો પ્રભાવ વર્તાયો હતો. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શાંતિપૂર્ણ મતદાનથી જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય છે. નવીન રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં આજે લોકશાહીના પર્વનો પ્રથમ ઐતિહાસિક જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં ગુજરાત સરકાર મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતે મતાધિકારનો ઉપયોગ કરીને જનતાને પ્રેરણા આપી છે. વાવ-થરાદ જિલ્લા પંચાયતની આ પ્રથમ ચૂંટણી હોવાથી મતદારોમાં વહેલી સવારથી જ એક અનોખો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક અવસરે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર પોતાના વતન બિયોખ ગામે મતદાન કરવા પહોંચ્યા હતા. મંત્રીએ મતદાન મથક પર સામાન્ય નાગરિકની જેમ પહોંચીને લોકશાહીના આ મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપી હતી. જો કે વર્તમાન સમયમાં આકાશમાંથી વરસી રહેલી આકરી ગરમી અને પંથકમાં ચાલી રહેલી લગ્નની સિઝન મતદાનની ટકાવારી પર થોડી અસર કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. તેમ છતાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી હતી કે ગરમી કે અન્ય કામોને બાજુએ મૂકીને લોકશાહીને મજબૂત કરવા માટે રેકોર્ડ બ્રેક મતદાન કરે. નવીન જિલ્લાના ભાવિ ઘડતર માટે દરેક મત કિંમતી હોવાનું જણાવી તેમણે યુવાનો અને મહિલાઓને ખાસ પ્રોત્સાહિત કર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા પણ ગરમીને ધ્યાનમાં રાખીને મથક ઉપર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી લોકો નિર્ભય થઈને વોટ આપી શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મતદાનનો દિવસ છે. હું સર્વને અપીલ કરું છું કે આ મતદાન એક મહાદાન છે અને એક લોકશાહીની અંદર જ્યારે આપણે મતદાન કરતા હોઈએ અને સાચા સેવક તરીકે આપણે જેને ચૂંટી લાવતા હોઈએ છીએ એ વિસ્તારના સારા કામ માટે, વિસ્તારના વિકાસ માટે કામ કરતા હોય છે. એટલે તમામ મતદાર ભાઈઓ બહેનોને હું કહેવા માગું છું કે આ પવિત્ર મતદાનને એક મહાદાન છે. એટલે તમામે તમામ સ્વરાજની ચૂંટણી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી છે આજે અને એનું મતદાન છે આજે. એટલે તમામને હું આહવાન કરું છું કે શાંતિપૂર્ણ આપણે સૌ સાચી દિશાનું મતદાન કરીએ, એ જ અપીલ કરું છું. ખાસ કરીને નવો જિલ્લો છે અને પ્રથમ વખત મતદાન થઈ રહ્યું છે, શું કહેશો? મને ગર્વ છે જ્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે જ્યારે આ વિસ્તારને એક નવી ભેટ આપી છે અને જ્યારે નવી ભેટ આપી હોય વાવ-થરાદ જિલ્લાની અને તાલુકાઓની ભેટ આપી હોય ત્યારે મતદાર ભાઈઓ પણ ખુશ છે કે આ વખતે અમે સારું મતદાન કરીને સાચા સેવક તરીકે એ સાચું ન્યાય આપી શકે, સાચું કામ કરી શકે, એને ચૂંટીને મતદાર ભાઈઓ બહેનો લાવશે એ મને પૂરો ભરોસો છે. નવા જિલ્લાની આ પ્રથમ ચૂંટણીમાં મંત્રીના મતદાન અને તેમની અપીલ બાદ મતદારોમાં કેવો પ્રતિસાદ જોવા મળે છે અને સાંજ સુધીમાં મતદાનનો આંકડો ક્યાં પહોંચે છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે. નવીન રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં આજે લોકશાહીના પર્વનો પ્રથમ ઐતિહાસિક જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે વતન ભાચર ગામે પરિવાર સાથે મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વાવ થરાદ જિલ્લાની આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી પંથકમાં વહેલી સવારથી જ રાજકીય માહોલ ગરમાયો છે. આ લોકશાહીના મહોત્સવમાં સહભાગી થવા માટે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ પોતાના પરિવાર સાથે થરાદ તાલુકાના વતન ભાચર ગામે પહોંચ્યા હતા. એક સામાન્ય નાગરિકની નિષ્ઠા સાથે તેમણે મતદાન મથકે જઈને મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો હતો. પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને મતદાન કરી સમાજમાં એક જાગૃતિનો સંદેશ વહેતો કર્યો હતો. મતદાન કર્યા બાદ પૂર્વ સાંસદે મીડિયા સાથેની વાતચીતમાં મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે વાવ થરાદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. પંથકમાં થયેલા વિકાસના કાર્યો અને જનતાના અતૂટ વિશ્વાસને કારણે ભાજપ ફરી એકવાર સત્તાના સૂત્રો સંભાળશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. આ નવા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જનતા જનાર્દન ભાજપના પક્ષમાં જ જનાદેશ આપશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર અને નગરપાલિકા આના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ છે. અત્યારે તમે કીધું કે પહેલો જિલ્લો, મિત્રો પહેલા જિલ્લામાં મતદાન પહેલી વખત અહીં તો કેટલી વખત મતદાન કરી ચૂક્યા છે. એટલે આ વખતે નવા જિલ્લામાં પણ જે મતદારોનો ઉત્સાહ છે, ઉમંગ છે, આમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બધી જ બેઠકો ઉપર વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વરિષ્ઠ નેતાઓના આ મતદાન અને તેમના આત્મવિશ્વાસ બાદ હવે મતદારોનો ઝુકાવ કઈ તરફ રહે છે તે તો 28મી એપ્રિલે મતપેટીઓ ખુલતાની સાથે જ સ્પષ્ટ થઈ જશે. બનાસકાંઠાના ડીસા પંથકમાં આજે લોકશાહીના પર્વનો એક અનોખો અને પ્રેરણાદાયી રંગ જોવા મળ્યો છે, જ્યાં એક નવલખિયા વરરાજાએ પ્રભુતામાં પગલાં પાડતા પહેલા રાષ્ટ્ર પ્રત્યેની પોતાની પવિત્ર ફરજને સર્વોપરી ગણાવી છે. ડીસાના થેરવાડા ગામેથી આજે એક એવું મનોહર દ્રશ્ય સામે આવ્યું જેણે 100% મતદાનના સંકલ્પને નવી ઊંચાઈ આપી છે. ચૌહાણ દીપક નામના એક યુવકના ઘરે લગ્નની શરણાઈઓ ગુંજી રહી હતી. આંગણે જાન પ્રસ્થાન માટે તૈયાર હતી અને પરિવારોમાં મંગળ ગીતોની રમઝટ જામી હતી. છતાં આ વરરાજાના મનમાં લગ્ન પહેલા લોકશાહીના મહાલગ્નનો ઉત્સાહ સવાર હતો. માથે સાફો, હાથમાં મીંઢળ અને લગ્નના ભવ્ય પહેરવેશમાં સજ્જ દીપકભાઈ જાન લઈને પરણવા જાય તે પહેલા સીધા જ મતદાન મથક પર પહોંચી ગયા હતા. ખાસ વાત એ છે કે આ યુવાનનું આ જીવનનું પ્રથમ મતદાન હતું અને પોતાના જીવનના સૌથી યાદગાર અને મંગળકારી દિવસે જ પ્રથમ વોટ આપીને તેમણે ઇતિહાસ રચી દીધો છે. ગરમી અને લગ્નની વ્યસ્તતાના બહાના કાઢતા લોકો માટે આ વરરાજા આજે એક જીવંત મિસાલ બન્યા છે. વિઠોદર ગામની લાડકવાઈ દીકરીઓ પૂજાબેન, સેજલબેન અને અસ્મિતાબેનને આજે લગ્ન છે. ઘરમાં મંગળ ગીતો ગવાઈ રહ્યા છે અને મામેરાની તૈયારીઓ વચ્ચે વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ ત્રણેય બહેનોએ પીઠી ચોડેલી હાલતમાં જ મતદાન મથકે પહોંચીને સૌની આશ્ચર્યચકિત કરી દીધા હતા. લગ્નના શણગારમાં સજ્જ આ ત્રણેય નવવધુઓએ પોતાના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ દિવસે લગ્ન મંડપમાં જતા પહેલા લોકશાહીના મંડપમાં જઈને મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. વિઠોદર પ્રાથમિક શાળા ખાતે જ્યારે આ ત્રણ બહેનો એકસાથે મતદાન કરવા પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત દરેક નાગરિકની આંખોમાં આ દીકરીઓ પ્રત્યે માનની લાગણી ઉભરાઈ આવી હતી. લગ્નની વ્યસ્તતા કે મુહૂર્તની ઉતાવળ તેમના નાગરિક ધર્મની આડે આવી શકી ન હતી. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં આજે લોકશાહીના પર્વનો એક અત્યંત પ્રેરણાદાયી અને મનોહર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લગ્નના પવિત્ર ફેરા પૂર્ણ કર્યા બાદ નવલખિયા વરરાજાએ સીધા જ મતદાન મથકે પહોંચીને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે આજે શરણાઈઓના સૂર વચ્ચે લોકશાહીનો શંખનાદ પણ સંભળાયો હતો. ગામના એક યુવા વરરાજાના લગ્નનો મંગલ પ્રસંગ હોવા છતાં તેમણે પોતાની રાષ્ટ્રીય ફરજને સર્વોપરી ગણી હતી. લગ્ન મંડપમાં અગ્નિની સાક્ષીએ 7 ફેરા પૂર્ણ કર્યા બાદ માંડવીથી ઉઠીને સીધા જ તેઓ ગુંદરી પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથક પર પહોંચ્યા હતા. માથે સાફો અને લગ્નના ભવ્ય વસ્ત્રોમાં સજ્જ વરરાજાને મતદાન મથકે જોઈને ત્યાં હાજર રહેલા અન્ય મતદારો અને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લગ્નની દોડધામ અને થાક વચ્ચે પણ આ યુવાને જે રીતે મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો તેણે સાબિત કરી દીધું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક મતનું મૂલ્ય અનન્ય છે.
બનાસકાંઠાના પાલનપુરમાં લોકશાહીના પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ મતદાન કરીને નાગરિકો માટે જાગૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે આજે વહેલી સવારથી જ પાલનપુરની પ્રસિદ્ધ વિદ્યામંદિર શાળા ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. લોકશાહીના આ પવિત્ર મહાકુંભમાં તેમણે એક જવાબદાર નાગરિકની જેમ નિયમિત પ્રક્રિયાનું પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે માત્ર મતદાન જ નથી કર્યું, પરંતુ જિલ્લાના તમામ મતદારોને કોઈપણ ડર વગર નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા માટે આહ્વાન પણ કર્યું હતું. પ્રશાંત સુંબેએ ખાસ કરીને જે યુવાનો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે અને મહિલાઓને અપીલ કરી હતી કે તેઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે પોતાના ઘરની બહાર નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે. સમગ્ર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને ક્યાંય પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન ડહોળાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી લોખંડી વ્યવસ્થા અંગે પણ તેમણે ખાતરી આપી હતી. દરેક મતની કિંમત અમૂલ્ય છે અને રાષ્ટ્રના ઘડતરમાં તેની ભૂમિકા મહત્વની હોવાનું જણાવી તેમણે લોકોને જાગૃત કર્યા હતા. કહીએ તો જિલ્લાના રક્ષક ગણાતા પોલીસ વડાએ પોતે જ કતારમાં ઊભા રહીને મતદાન કરતા સામાન્ય જનતામાં પણ ઉત્સાહનો સંચાર થયો છે અને શાંતિપૂર્ણ મતદાન માટે એક પોઝિટિવ સંદેશ ગયો છે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી સુકાની અને કલેક્ટર મિહિર પટેલે આજે પાલનપુરની વિદ્યામંદિર સ્કૂલ ખાતેના મતદાન મથકોની મુલાકાત લઈને વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો. લોકશાહીના આ મહાપર્વમાં વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા કલેક્ટર પોતે મેદાને ઉતર્યા હતા અને મતદાન મથકની અંદરની ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. જો કે ચૂંટણીની આ દોડધામ વચ્ચે ધાનેરા નગરપાલિકાની ભીલવાસ પ્રાથમિક શાળામાં એક ટેકનિકલ અડચણ સામે આવી હતી, જ્યાં ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા થોડીવાર માટે અટકી પડી હતી. પરંતુ તંત્રની સતર્કતાને કારણે તાત્કાલિક ધોરણે મશીન બદલી નાખવામાં આવ્યું હતું અને ફરીથી રાબેતા મુજબ મતદાન શરૂ કરાવી દેવાયું હતું. કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુદૃઢ આયોજન અને લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સમગ્રપણે જોતા જિલ્લા કલેક્ટરની આ સક્રિયતાએ વહીવટી તંત્રના મનોબળમાં વધારો કર્યો છે અને મતદારોને પણ એક સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણમાં મતદાન કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કાયદો વ્યવસ્થા અને વહીવટી સજ્જતાની સમીક્ષા કરવા માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આજે મેદાને ઉતર્યા હતા. ધાનેરા તાલુકામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પહોંચીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ધાનેરા નગરપાલિકાના 20 બૂથ અને તાલુકા જિલ્લા પંચાયતના 187 મથકો પર તૈનાત પોલીસ અને હોમગાર્ડ જવાનોની કામગીરી અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તકે ધાનેરા પીઆઈ એસડી પટેલે સુરક્ષાના સજ્જ આયોજન અંગે આઈજીને વિગતવાર માહિતી રજૂ કરી હતી, જેથી મતદારો કોઈપણ ભય વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે. બીજી તરફ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલય ખાતે મતદાન બૂથોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર મિહિર પટેલ ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ સાથે સામરવાડા ગામે પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે કરવામાં આવેલા સુદૃઢ આયોજનની કલેક્ટરે રૂબરૂ તપાસ કરી હતી. જિલ્લાના બંને ઉચ્ચ અધિકારીઓની આ સક્રિય મુલાકાતે ધાનેરામાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સૂર્યદેવના આકરા મિજાજ અને અસહ્ય તાપમાં પાલનપુર ડીસાના મતદારોનો ઉત્સાહ ઓગળ્યો. લોકશાહીના પર્વ પર ગરમીનું ગ્રહણ લાગતા મતદાન મથકો ભાસ્યા સુમસામ.
ડીસાની બનાસ નદીના શુષ્ક પટમાં ગટરના ગંદા પાણી બન્યા યુવક માટે કાળ. માલગઢ રોડ પર યુવકની લાશ મળતા સમગ્ર પંથકમાં સર્જાયો ભારે હાહાકાર. ડીસામાં લોકશાહીના પર્વે ખીલ્યું યુવા શક્તિનું કમળ. વયોવૃદ્ધ દાદાની આંગળી પકડી અંજલિએ મતાધિકારના પવિત્ર કુંભમાં આપ્યું પ્રથમ આહુતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, જ્યાં ગ્રામીણ પંથકમાં ક્યાંક રાજકીય ગરમાવો તો ક્યાંક આકરી ગરમીના કારણે શાંત માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે લોકશાહીના મહાપર્વના મિશ્ર દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર સવારથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ગ્રામીણ વિસ્તારની પ્રતિષ્ઠિત ગણાતી ભડત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ ગયો છે, જ્યાં બંને પક્ષોના દિગ્ગજો પોતાની શાખ વેચાવવા મેદાને ઉતર્યા છે. જો કે આ ભીષણ ચૂંટણી જંગની વચ્ચે આકાશી આફત બનીને વરસી રહેલી ગરમીએ મતદારોના ઉત્સાહ પર પાણી ફેરવ્યું હોય તેમ જણાય છે. સૂર્યનારાયણના પ્રકોપ અને અસહ્ય બફારાને કારણે મતદાન મથક ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી, જેના લીધે લોકશાહીનો ઉત્સાહ થોડો મંદ પડ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ શકે. આ વખતે કોઈ અરાજકતા કે સંઘર્ષના સમાચાર સામે આવ્યા નથી, જે તંત્ર માટે રાહતના સમાચાર છે. સ્થાનિક આગેવાનો અને પૂર્વ લોકપ્રતિનિધિઓ પણ ગરમીની પરવા કર્યા વગર લોકોને ઘરની બહાર નીકળીને મતાધિકારનો ઉપયોગ કરવા સતત પ્રેરણા આપી રહ્યા છે. કાંટાની ટક્કર ગણાતી આ બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે, ત્યારે મતદારોનો આ નિરુત્સાહ કયા પક્ષને ફળશે અને કોને નડશે તે તો આવનારો સમય જ બતાવશે. હાલ તો ગ્રામીણ ગલીઓમાં ગરમી અને ગણિતની ચર્ચાઓ વહેતી થઈ છે. આજે લોકશાહીની પર્વની ચૂંટણી છે, સ્વરાજની ચૂંટણી છે, ਅਤੇ દરેક ભાઈ બહેન અને દરેક મતદાન ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી કરું છું કે આ મતદાનનો ઉપયોગ કરો અને મતદાનનો ઉપયોગ કરીને દરેકને લોકશાહીનો પર્વ નિભાવો એવી મારી નમ્ર વિનંતી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે અને અમારા કોર્ટમાં હાલ બધા નાગરિકો ખૂબ જ ઉત્સાહમાં વોટિંગ કરી રહ્યા છે અને બધે આ એક દોન જ છે, મતદાન કરવું જોઈએ અને એમનો જે પસંદગીનો જે એમનો ચહેરો હોય એમને જીતાડવા માટે એમને ઘરથી નીકળવું પડે અને વોટ કરવું પડે. આ લોકશાહીનો પર્વ છે અને બધા દરેક ઉજવે સારી રીતે, બસ એવી મારી નમ્ર અપીલ છે. બીજી તરફ માલગઢ જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણીનો અસલી મિજાજ જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કરે સમગ્ર પંથકમાં ઉત્તેજના વ્યાપી દીધી છે. માલગઢ પ્રાથમિક શાળા ખાતે સવારથી જ લોકશાહીનો સાચો મહોત્સવ હોય તેમ મતદારોના લાંબા ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જે ગ્રામીણ જનતાની જાગૃતિનો જીવંત પુરાવો આપી રહ્યા છે. અહીં જાણે ગરમીને માત આપીને લોકો પોતાના મનપસંદ પ્રતિનિધિને ચૂંટવા માટે મક્કમ હોય તેવું વાતાવરણ નિર્માણ પામ્યું હતું. શાળાના પ્રાંગણમાં મતદારોનો ભારે ધસારો રહેતા ચૂંટણી તંત્ર અને પોલીસ કાફલો પણ સતર્ક બની ગયો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દરેક નાગરિક સુખરૂપ પોતાનો મત આપી શકે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રાજકીય પક્ષોના એજન્ટો પણ એક મતની ગણતરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા અને માલગઢનું આ કેન્દ્ર સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અહીંનો ઉત્સાહ જોઈને લાગતું હતું કે માલગઢની જનતા પરિવર્તન કે પુનરાવર્તન માટે મક્કમ નિર્ધાર કરી ચૂકી છે.
જો કે આ ઉત્સાહની વચ્ચે આખોલ ગામના દૃશ્યો તદ્દન વિપરીત અને ચોંકાવનારા જોવા મળ્યા હતા. જ્યારે અમારી ટીમ આખોલ ગામની પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચી ત્યારે ત્યાં સ્મશાનવત શાંતિ પ્રસરેલી જોવા મળી હતી. લોકશાહીના પર્વમાં આખે આખી શાળા જાણે મતદારો વગર સૂની પડી હોય તેવા કરુણ દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. મતદાન મથકની અંદર ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને રાજકીય પક્ષોના એજન્ટો તો પોતાની ખુરશીઓ પર બેઠા હતા, પરંતુ જેમના માટે આ સમગ્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેવા મતદારોની ત્યાં ગેરહાજરી વર્તાતી હતી. અસહ્ય ગરમી જવાબદાર હોય કે પછી જનતાની કોઈ નારાજગી, પરંતુ આખોલના આ મતદાન મથક પર મતદારોનું શૂન્ય ઉત્સાહ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે, પરંતુ આ પ્રથમ વખત એવી ઘટના હશે કે જ્યારે મતદાનમાં નિરસ્તા જોવા મળી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ આખોલ ખાતે આવેલી મતદાન મથક કેન્દ્રના દ્રશ્યો છે કે જેમાં તમે તમામ મતદાન કેન્દ્રો ઉપર એક પણ મતદારને મતદાન કરવા માટે નથી જોઈ રહ્યા. અને તેનું મુખ્ય કારણ હોય તો તે એ છે કે વર્તમાન સમયની અંદર જે ગરમી પડી રહી છે તે ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લગભગ 44 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો મતદાન કરવાનું ટાળી રહ્યા છે અને તેની સીધી અસર મતદાન ઉપર જોવા મળી રહી છે. એક તરફ લગ્ન સરાની સિઝન છે તો બીજી તરફ અસહ્ય ગરમીના મારના કારણે અત્યારે તેની સીધી અસર મતદાન મથકો ઉપર જોવા મળી રહી છે. અત્યારે એક પણ મતદાર મતદાન મથક ઉપર પહોંચી નથી રહ્યો, જે ખરેખર લોકશાહી માટે પણ એક ગંભીર બાબત છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. કહીએ તો બનાસકાંઠાના ગ્રામીણ પંથકમાં ક્યાંક મતદાન માટે લાંબી કતારો છે તો ક્યાંક શૂન્યાવકાશ છે. આ આખરી ગરમી વચ્ચે જનતાનો આ મિશ્ર પ્રતિસાદ આગામી સમયમાં ગ્રામીણ સત્તાના સમીકરણોમાં કેવા પલટા લાવે છે તે જોવું રસપ્રદ રહેશે. પાલનપુર શહેરમાં આજે લોકશાહીના પર્વ પર ઉદાસીનતાનું ગ્રહણ લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં નગરપાલિકાની ચૂંટણીમાં અડધાથી વધુ શહેરે મતદાન કરવાને બદલે ઘરે બેસી રહેવાનું પસંદ કર્યું છે. નગરપાલિકાના 11 વોર્ડની 40 બેઠકો માટે આજે યોજાયેલા મતદાનમાં પાલનપુરના મતદારોમાં ગજબની નીરસતા જોવા મળી હતી, જેના કારણે સાંજે 5 વાગ્યા સુધીમાં માત્ર 52.95% જેટલું મામૂલી મતદાન નોંધાયું છે. વહેલી સવારે ગણ્યા ગાંઠ્યા ઉત્સાહી મતદારો બૂથ પર દેખાયા હતા, પરંતુ જેવો દિવસ ચડ્યો અને ગરમી વધી તેવો જ લોકોનો ઉત્સાહ એસી રૂમોમાં ઠંડો પડી ગયો હતો. મતદાન મથકો પરની આ શાંતિ જોઈને એવું લાગતું હતું કે જાણે લોકોએ મતાધિકારના ઉપયોગને બદલે રજાના દિવસની મજા માણવાનું વધુ મુનાસિબ માન્યું હોય. આ સ્થિતિ જોઈને ચૂંટણી મેદાને ઉતરેલા ઉમેદવારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા અને તેઓ મતદારોને ઘરની બહાર લાવવા માટે દોડતા થઈ ગયા હતા. શહેરના જાગૃત નાગરિકોએ આ ઉદાસીનતા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જો તમે મતદાન નથી કરતા તો આગામી 5 વર્ષ સુધી શાસન કે સુવિધા સામે પ્રશ્ન ઉઠાવવાનો કોઈ નૈતિક અધિકાર તમારી પાસે રહેતો નથી. મતદાન ન કરનારા લોકો કદાચ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવામાં જ વિશ્વાસ રાખતા હોય તેવું આ આંકડા પરથી ફલિત થાય છે. આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, એટલે લોકશાહીનું આ પર્વ છે. આમ છતાં પુષ્કળ ગરમી અને લગ્નસરાને કારણે અત્યારનો જે મતદાનનો આંકડો છે તદ્દન નિરાશાજનક છે. મિત્રો, આપણે બહુ જ ઉત્સાહપૂર્વક ઘરમાં બેસવાની ટેવ છોડી દઈને પણ, બીજા કામો છોડી દઈને પણ મતદાન કરવા જવું જોઈએ, કારણ કે પછી કોઈ પણ બોડી કે કોઈ પણ જેને કહી શકાય કે નેતાઓ કામ કરતા નથી એ કહેવાનો આપણને કોઈ અધિકાર રહેતો નથી. એટલે જો એ અધિકાર આપણો પ્રાપ્ત કરવો હોય તો આપણે બહુ જ ભારે ઉમળકાભેર આપણી પવિત્ર ફરજ સમજીને, આપણો અધિકાર સમજીને અને આપણો હક સમજીને દરેકે જે ગમે તેને સારો ઉમેદવાર લાગે મતદાન કરવું જોઈએ. દેશ લોકશાહીનો દેશ છે. ચૂંટણી એ આપણો રાષ્ટ્રીય પર્વ કહેવાય છે. લોકશાહીમાં દરેક નાગરિકે આ ચૂંટણી પર્વમાં પોતાનું મતદાન કરવા જવું જ જોઈએ, કેમ કે એ મત આપવો એ આપણી જવાબદારી નથી પણ આપણી ફરજ પણ છે. એટલે ફરજ નિભાવવા માટે, આપણા દેશ હિત માટે, દેશના પ્રજાના માટે, સારા ભવિષ્ય માટે આપણે મતદાન કરવું જ જોઈએ. અને બધાએ ખૂબ હરખભેર ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા છે તો એમની મહેનત સફળ કરવા અને આપણા દેશના સારા ભવિષ્ય માટે આપણે મતદાન કરવું જ જોઈએ એવું હું દ્રઢપણે માનું છું. પાલનપુરની આ નીરસતા લોકશાહી માટે ચિંતાનો વિષય છે, કારણ કે જનતાની આ ઉદાસીનતા જ અંતે નબળા શાસનને નોતરે છે. બનાસકાંઠાના દાંતીવાડામાં સ્થાનિક સ્વરાજના જંગનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે, જે આકરી ગરમી અને રાજકીય ઉત્સાહ વચ્ચે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
દાંતીવાડા તાલુકામાં આજે લોકશાહીના પર્વનો સવારથી જ મંગલ પ્રારંભ થયો હતો. વહેલી સવારના સમયે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે સવારે 11 વાગ્યા સુધીમાં જ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો પર 29.19% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. જો કે દિવસ ચડતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું અને અંગ દજાડતી ગરમીના કારણે બપોરના સમયે અનેક મતદાન મથકો મતદારો વિના ખાલીખમ નજરે પડ્યા હતા. આકરી લૂ અને અસહ્ય તાપને લીધે લોકશાહીનો આ ઉત્સાહ મધ્યાહન સમયે થોડો મંદ પડ્યો હોય તેવું ચિત્ર પણ ઉપસી રહ્યું હતું. તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ સમગ્ર દિવસ દરમિયાન સતર્કતા દાખવવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો અને ક્યાંય પણ અગવડતા ન પડે તે માટે સતત મોનિટરિંગ કર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા 100% મતદાનના લક્ષ્યાંક સાથે સતત મતદારોને ઘરની બહાર નીકળીને પવિત્ર ફરજ બજાવવા માટે અપીલ કરવામાં આવી હતી. સાંજ પડતાની સાથે જ ગરમીમાં થોડી રાહત મળતા ફરી એકવાર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી અને અંતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ ચૂક્યા છે અને સૌની મીટ મતગણતરીના દિવસ પર મંડાયેલી છે. ગરમીના અવરોધ છતાં દાંતીવાડાની જનતાએ જે રીતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે તે લોકશાહીની મજબૂતીના સંકેત આપે છે. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં આજે લોકશાહીનો જંગ જામ્યો છે, જે આકરી ગરમીના પ્રકોપ વચ્ચે પણ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ આજે વહેલી સવારથી જ શહેરની શેરીઓમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. નગરપાલિકાના કુલ 1 થી 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલા આ જંગમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળીને કુલ 61 ઉમેદવારોનું નસીબ આજે ઈવીએમમાં કેદ થયું છે. શહેરની 6 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 20 બૂથો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે કાળઝાળ ગરમી હોવા છતાં 90 થી 100 વર્ષના વડીલો પણ લાકડીના સહારે કે પરિવારની મદદથી મતદાન મથકે પહોંચ્યા હતા, જે યુવા મતદારો માટે પ્રેરણારૂપ બન્યું છે. ચૂંટણી અધિકારી કલ્પેશભાઈ ઉનાડકટના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો ધાનેરાના કુલ 19,09,007 મતદારો પૈકી બપોરે 3 વાગ્યા સુધીમાં 60.66% જેટલું માતબર મતદાન નોંધાઈ ચૂક્યું છે, જેમાં વોર્ડ નંબર 1માં સૌથી વધુ 69.60% અને વોર્ડ નંબર 7માં સૌથી ઓછું 50% મતદાન નોંધાયું છે. નર્સિંગ કોલેજ ખાતે ચૂંટણી સ્ટાફ પણ ખડે પગે પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે, ત્યારે ધાનેરાની જનતા આ વખતે કોના શિરે વિજયનો તાજ પહેરાવશે તે જોવું રસપ્રદ રહેશે. વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના મહાજંગનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. હવે સૌની મીટ 28મી એપ્રિલે ખુલનારા મતના પટારા પર મંડાયેલી છે. નવીનતમ જિલ્લા વાવ થરાદમાં આજે લોકશાહીનો ઉત્સવ તેના પૂર્ણ વૈભવ સાથે ઉજવાયો છે. સવારથી જ થરાદ અને ભાબર નગરપાલિકા સહિત પંથકની તમામ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 7.42 લાખથી વધુ મતદારોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનોમાં સીલ કરી દીધા છે. વહીવટી તંત્ર અને પોલીસ કાફલાની કડક સુરક્ષા વચ્ચે સમગ્ર દિવસ દરમિયાન મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન ચાલી હતી. 1849 જેટલા સુરક્ષા જવાનોની બાજ નજર અને પોલીસના સતત પેટ્રોલિંગને કારણે ક્યાંય પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી, જે વહીવટી તંત્રની મોટી સફળતા ગણાય છે. થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં વહેલી સવારથી જે લાંબી કતારો જોવા મળી હતી તે સાંજ સુધી મિશ્ર પ્રતિસાદમાં ફેરવાઈ હતી. જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 150 બેઠકો પર રસાકસી ભર્યો જંગ ખેલાયો છે, જેમાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. હવે જ્યારે મતદાનના પડઘમ શાંત થયા છે, ત્યારે ઉમેદવારો અને રાજકીય વિશ્લેષકો જીત હારના ગણિત માંડવામાં વ્યસ્ત બન્યા છે. 28 એપ્રિલના રોજ થનારી મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે કે જનતાએ વિકાસના નામે કોના શિરે વિજયનો તાજ પહેરાવ્યો છે. વાવ થરાદના આ નવા રાજકીય અધ્યાયમાં કોણ બાજી મારશે તે જાણવા માટે સમગ્ર જિલ્લો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં આકરી ગરમી અને લગ્નસરાની વ્યસ્તતા વચ્ચે પણ લોકશાહીના પર્વનો ઉત્સાહ ઓસરી રહ્યો નથી, જ્યાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55.52% જેટલું માતબર મતદાન નોંધાયું છે.
ધાનેરા તાલુકાના ગ્રામીણ પંથકમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદારોએ રણઝણતા ઉનાળામાં પણ પોતાની નૈતિક જવાબદારી અદા કરી છે. તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કુલ 187 મતદાન મથકો પર સવારથી જ મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. લગ્નની સિઝનના કારણે ઘણા મતદારો સામાજિક પ્રસંગોમાં વ્યસ્ત હોવા છતાં લોકશાહી પ્રત્યેની નિષ્ઠાએ તેમને મતદાન મથક સુધી ખેંચી લાવ્યા છે. જિલ્લા પંચાયતની બેઠકોની વાત કરીએ તો સાંજે 5 વાગ્યા સુધીમાં ધાખા સીટ પર સૌથી વધુ 60.72% અને જડિયા બેઠક પર સૌથી ઓછું 50.43% મતદાન નોંધાયું છે. બીજી તરફ તાલુકા પંચાયતની 26 બેઠકો પર પણ સરેરાશ 55.52% મતદાન થયું હોવાના આંકડા સામે આવ્યા છે. જેમાં જડિયા બેઠક પર રેકોર્ડ બ્રેક 70.72% મતદાન થયું છે, જ્યારે અનાપુરગઢ ખાતે સૌથી ઓછું 39.54% મતદાન નોંધાયું છે. ખાસ વાત એ છે કે 5 વાગ્યાના આ આંકડા હોવા છતાં હજુ પણ ઘણા બૂથો પર મતદારોની કતારો જોવા મળી રહી છે, જેના કારણે અંતિમ ટકાવારીમાં હજુ પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. કાળજાળ ગરમીમાં પણ જનતાએ જે રીતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે તે આ પંથકની રાજકીય જાગૃતિના દર્શન કરાવે છે. બનાસકાંઠાના કાંકરેજ અને નવરચિત ઓગળ તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે, જ્યાં લગ્નસરાની ધૂમ વચ્ચે પણ મતદારોએ લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરી છે. કાંકરેજ અને ઓઘડ તાલુકામાં આજે વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર ઈવીએમ મશીનોના ગુંજારવ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. વર્તમાન સમયમાં પંથકમાં લગ્નનો માહોલ અને આકરી ગરમી હોવા છતાં દરેક બૂથ પર મતદારોની સરેરાશ હાજરી જોવા મળી હતી. પોલીસ અને હોમગાર્ડના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખતા સમગ્ર પ્રક્રિયા કોઈપણ અનિચ્છનીય બનાવ વગર પૂર્ણ થઈ હતી. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો બપોરે 3 વાગ્યા સુધીમાં કાંકરેજ તાલુકામાં 54.62% અને ઓઘડ તાલુકામાં 51.87% જેટલું મતદાન નોંધાયું હતું. ખાસ કરીને ઓઘડ તાલુકાના તાણા વિસ્તારમાં રાજકીય ગરમાવા જોવા મળ્યો હતો, જ્યાં ભાજપના ઉમેદવાર ભારતીબેન ઠક્કર અને રેખાબેન તેજાભાઈ તેમજ કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણાબેન રાવલે સમયસર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દિગ્ગજ મહિલા ઉમેદવારોએ મતદાન કર્યા બાદ સૌ નાગરિકોને અપીલ કરી હતી કે આ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને ઉજવીએ. તાલુકા પંચાયત મોડલાની સામાન્ય ચૂંટણી અને જિલ્લા પંચાયત તેરવાડાની મતદાનની પ્રક્રિયા આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં માડલા ગામે મતદાન થઈ રહ્યું છે અને લોકોનો ઉત્સાહ પણ છે કે મતદાન કરી રહ્યા છે, જાગૃતતા ફેલાવી રહ્યા છે. અત્યારના સમયમાં જે લોકોના મનમાં ઈચ્છા છે એ ઈચ્છા મુજબ લોકો મતદાન કરી રહ્યા છે, એટલે આને અમે આવકારીએ છીએ અને હું કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એને આવકારું છું. અત્યારના 12:30 વાગ્યા છે. સવારથી અત્યાર સુધી કેટલું મતદાન થયું છે આપના બૂથ ઉપર? અત્યારે માડલા ગામનું 45% જેટલું મતદાન પહોંચ્યું છે. સાંજ સુધીમાં અમને એવી આશા છે કે 65% થી 70% મતદાન થશે. વહીવટી તંત્રની સુદૃઢ વ્યવસ્થા અને રાજકીય આગેવાનોના પ્રોત્સાહનથી બંને તાલુકામાં મતદાન પ્રક્રિયા ઉત્સાહપૂર્વક પૂર્ણ થઈ છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ હેમુભાઈ જોશી સહિતના આગેવાનોએ પણ આ તકે લોકશાહીની મજબૂતી માટે જનતાના પ્રતિસાદને બિરદાવ્યો હતો. હવે 28મી એપ્રિલે જાહેર થનારા પરિણામો પર કાંકરેજ અને ઓઘડના ભાવિનો ફેસલો ટકેલો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખેલાયો છે, જેમાં સાંજ સુધીમાં મતદારોએ મિશ્ર પ્રતિસાદ આપતા જિલ્લાના ભવિષ્યને ઈવીએમમાં કેદ કર્યું છે. બનાસકાંઠામાં આજે સવારના 7 વાગ્યાથી જ લોકશાહીના પર્વનો પ્રારંભ થયો હતો, જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત બેઠકો પર સરેરાશ 60.44% જેટલું મતદાન નોંધાયું છે. નગરપાલિકાઓની વાત કરીએ તો ધાનેરામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં રેકોર્ડ બ્રેક 72.45% મતદાન થયું છે, જ્યારે તેની સરખામણીએ પાલનપુર અને ડીસામાં મતદારો થોડા ઉદાસીન જણાયા છે અને ત્યાં અનુક્રમે 52.95% અને 51.28% જેટલું જ મતદાન નોંધાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં હળાદ તાલુકો 71.82% સાથે મોખરે રહ્યો છે, જ્યારે દાંતામાં પણ 66.98% જેટલું માતબ્બર મતદાન થયું છે. અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ 60%ની આસપાસ મતદાન જોવા મળ્યું છે, જેમાં વડગામ, અમીરગઢ અને કાંકરેજમાં મતદારોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. લગ્નસરાની મોસમ અને આકરી ગરમી હોવા છતાં ગ્રામીણ જનતાએ જે રીતે ઉત્સાહ બતાવ્યો છે તે જોતા લાગે છે કે લોકોએ વિકાસના મુદ્દે મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો છે.
બનાસકાંઠાના શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ પંથકમાં મતદાનનો આંકડો ઊંચો રહ્યો છે, જે લોકશાહીની મજબૂતીના સંકેત આપે છે. હવે 28મી એપ્રિલે જ્યારે મતના પટારા ખુલશે ત્યારે જ ખબર પડશે કે જનતાએ કોના પર કળશ ઢોળ્યો છે. નવીન રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની પ્રથમ ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે, જેમાં વયોવૃદ્ધ મતદારોએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈને નવી પેઢી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાવ-થરાદ જિલ્લામાં આજે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને સાંજની વેળાએ આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા હતા. 100 વર્ષની વય વટાવી ચૂકેલા અનેક વડેલોએ મતદાન મથકે પહોંચીને પોતાનો કિંમતી મત આપ્યો હતો, જેમના લોકશાહી પ્રત્યેના આ અજોડ જુસ્સાએ સૌને પ્રેરિત કર્યા હતા. વહીવટી તંત્રની વાત કરીએ તો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ પોતે મેદાને ઉતરીને તમામ બૂથો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેથી ક્યાંય પણ કોઈ ક્ષતિ ન રહી જાય. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત બેઠકો પર 61.81% મતદાન નોંધાયું છે. નગરપાલિકાઓમાં થરાદ 72.32% સાથે મોખરે રહ્યું છે, જ્યારે ભાભરમાં 66.99% મતદાન થયું છે. તાલુકા પંચાયતોમાં પણ સરેરાશ 60%ની આસપાસ મતદાન રહ્યું છે, જેમાં રાહ તાલુકો 65.70% સાથે સૌથી આગળ રહ્યો છે. વાવ, સુઈગામ અને દિયોદર પંથકમાં પણ મતદારોએ ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો છે. નવા જિલ્લાના ભાવિ ઘડતર માટે જનતાએ જે મક્કમ પ્રતિસાદ આપ્યો છે અને ઉચ્ચ અધિકારીઓએ જે રીતે કાયદો વ્યવસ્થાની જાળવણી કરી છે, તેનાથી આ પ્રથમ ચૂંટણી ઐતિહાસિક બની રહી છે. હવે 28મી એપ્રિલે જ્યારે મતોની ગણતરી થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે વાવ-થરાદની જનતાએ સત્તાની ધુરા કોને સોંપી છે. ડીસાના માલગઢ રોડ પર બનાસ નદીના શુષ્ક પટમાં ગટરના પાણીના ખાબોચિયામાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે. બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી અત્યારે ભલે કોરીધાકોર ભાસતી હોય, પરંતુ તેના સૂકા પટમાં છોડવામાં આવતા શહેરના ગટરના પાણી આજે એક યુવક માટે કાળ સાબિત થયા છે. ડીસાના માલગઢ રોડ પર નદીના પટમાં ભરાયેલા ગટરના ગંદા પાણીમાંથી એક યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લાશ પાણીમાં ફૂલાઈ ગઈ હોવાથી તેમાંથી આવતી ભયંકર દુર્ગંધને લીધે સ્થાનિકોનું ધ્યાન ગયું હતું અને જોતજોતામાં નદીના કિનારે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયરની ટીમે ગટરના અતિશય ગંદા પાણીમાં ઉતરીને ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃતક યુવક ડીસાની સિંધી કોલોનીનો રહેવાસી આકાશ ઠાકોર હોવાનું ખુલ્યું છે. જેવો આ સંદેશ યુવકના પરિવાર સુધી પહોંચ્યો તેવો જ પરિવારમાં વજ્રપાત થયો હોય તેમ સભ્યો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં પરિવારના આક્રંદે હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. હાલમાં તો ડીસા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવક આ ગંદા પાણીના ખાબોચિયા સુધી કેવી રીતે પહોંચ્યો અને તેના મોત પાછળનું અસલી કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. માલગઢ ડીસા હાઈવે પર નદીના પટમાં બનેલી આ ઘટનાથી પંથકમાં ભય અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં લોકશાહીના પર્વે ખીલ્યું યુવા શક્તિનું કમળ. વયોવૃદ્ધ દાદાની આંગળી પકડી અંજલિએ મતાધિકારના પવિત્ર કુંભમાં આપ્યું પ્રથમ આહુતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આજે લોકશાહીના પર્વનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો, જ્યાં યુવા મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કરી પરિવર્તનની લહેર જગાવી છે। ડીસા શહેરમાં આજે મતદાન પ્રક્રિયા દરમિયાન યુવા પેઢીમાં જબરદસ્ત જાગૃતિ જોવા મળી હતી, જેનું ઉત્તમ ઉદાહરણ અંજલિ માળી નામની દીકરીએ પૂરું પાડ્યું છે। અંજલિ આજે પોતાના વયોવૃદ્ધ દાદાનો હાથ પકડીને પ્રથમવાર મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ત્યારે તેના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી અને ગૌરવની લાગણી છલકાતી હતી। એક તરફ દાદાનો અનુભવ અને બીજી તરફ પૌત્રીનો ઉત્સાહ। આ દ્રશ્ય જોઈને અન્ય મતદારો પણ પ્રભાવિત થયા હતા। પ્રથમવાર વોટ આપતી અંજલિએ ઈવીએમનું બટન દબાવીને માત્ર પોતાનો મતાધિકાર જ નથી વાપર્યો, પરંતુ સરકારની રચનામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવીને દેશના જવાબદાર નાગરિક હોવાની ફરજ પણ નિભાવી છે। અંજલિએ મતદાન મથકની બહાર નીકળીને પોતાની આંગળી પરનું સ્યાહીનું નિશાન બતાવીને ગર્વભેર જણાવ્યું હતું કે લોકશાહીને મજબૂત કરવા માટે દરેક યુવાએ આગળ આવવું જોઈએ। તેણે ખાસ કરીને ડિજિટલ યુગના યુવાનોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ કરવા કરતાં મતદાન મથકે આવીને વાસ્તવિક ફેરફાર લાવવો વધુ જરૂરી છે। આ દીકરીની જાગૃતિ અને તેના દાદા પ્રત્યેની સેવા ભાવનાએ આજે ડીસામાં ચર્ચા જગાવી છે। અંજલિએ માત્ર પોતાનો મત જ નથી આપ્યો, પરંતુ ત્યાં હાજર રહેલા અન્ય આળસુ મતદારોને પણ પોતાની નૈતિક ફરજ સમજાવીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। યુવા મતદારોનો આવો હકારાત્મક અભિગમ જ સાચા અર્થમાં લોકશાહીને જીવંત અને સશક્ત રાખે છે। આ લોકશાહીના પર્વે મેં પહેલી વખત મતદાન કરેલ છે। હું ઈચ્છું છું કે સારી સરકાર બને, માટે બધા લોકોએ મતદાન કરવું જોઈએ। અંજલિ માળી જેવી જાગૃત યુવા શક્તિ જ્યારે મતદાનમાં રસ લેતી થાય છે ત્યારે લોકશાહીના પાયા વધુ મજબૂત બને છે અને આવનારી પેઢી માટે એક ઉજ્જવળ ભવિષ્યની આશા બંધાય છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। બનાસકાંઠા અને વાવ થરાદની ધરતી પર લોકશાહીના મહાપર્વનું ભવ્ય સમાપન। મતદારોએ મતાધિકારના પવિત્ર અર્ધ્ય આપી સીલ કર્યું ઉમેદવારોનું નસીબ। સૂર્યદેવના આકરા મિજાજ અને અસહ્ય તાપમાં પાલનપુર ડીસાના મતદારોનો ઉત્સાહ ઓગળ્યો। લોકશાહીના પર્વ પર ગરમીનું ગ્રહણ લાગતા મતદાન મથકો ભાસ્યા સુમસામ। ડીસાની બનાસ નદીના શુષ્ક પટમાં ગટરના ગંદા પાણી બન્યા યુવક માટે કાળ। માલગઢ રોડ પર યુવકની લાશ મળતા સમગ્ર પંથકમાં સર્જાયો ભારે હાહાકાર। ડીસામાં લોકશાહીના પર્વે ખીલ્યું યુવા શક્તિનું કમળ। વયોવૃદ્ધ દાદાની આંગળી પકડી અંજલિએ મતાધિકારના પવિત્ર કુંભમાં આપ્યું પ્રથમ આહુતિ। તો આ હતા આજના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।